વિરલ જણાવો કે આજે બહુ સરસ તેજી સાથે માર્કેટમાં તમે જોવો ને તો અપ એન્ડ ડાઉન છે, પરંતુ અહીંયા તેજી જળવાઈ રહી છે. તો હવે કારણ આપણે જાણી લઈએ. અપોલો હોસ્પિટલ. જી જરૂરથી. અત્યારે અપોલો હોસ્પિટલમાં તમે નજર કરશો, સારું પરિણામો કંપનીના આવ્યા, પરિણામો પછી સારું એવું સ્ટોકમાં વધારો જોવા મળ્યો છે. પરિણામો તમે નજર કરશો તો અનુમાન કરતાં સારા જોવા મળ્યા છે. કંપનીનો જે નફો જે છે એમાં તમે નજર કરશો 35% વધારો જોવા મળ્યો છે. સાથે આવક જે છે કંપનીની એમાં પણ 18% વધારો જોવા મળ્યો છે. સાથે ઈબીટા જે છે એમાં પણ કંપનીના સુધારા સાથે કારોબાર જોવા મળ્યો છે. 31% ઈબીટા વધારો જોવા મળ્યો છે. ઈબીટામાં કંપનીના માર્જિન જે છે એમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. માર્જિન કંપનીના 13.8 હતા, જે સારા એવા ઇમ્પ્રુવ થઈને 13.8 થયા છે, તો 15.3 થયા છે. તો ઓવરઓલ જોવા જાવ તો કંપનીના ઈબીટા, માર્જિન અને પરફોર્મન્સ ઓવરઓલ જોવા જાવ તો સારું જોવા મળ્યું છે. એક એ રીઝન છે જેના કારણે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. એ સિવાય જોવા જાવ તો આ પરિણામો પાછળ રીઝન પણ છે. જેમ કે જોવા જાવ તો હેલ્થકેર સર્વિસીસ જે છે એની આવક જે છે Q4 સારી એવી વધી છે. એક રીઝન એ પણ છે કે જેના કારણે પરિણામો પોઝિટિવ દેખવા મળ્યા છે. સાથે કંપનીએ જોવા જાવ તો 855 જેવા નવા બેડ સીટ ઉમેર્યા છે. એટલે એ પણ એક રીઝન છે કે એમાંથી આવક કંપનીને સારી મળી છે, ને એ આવકના જ કારણે કંપનીનો જે આવક જે છે એ સારી એવી ઇન્ક્રીઝ થયેલી છે. સાથે જોવા જાવ તો કંપનીનો પ્રોજેક્શન એ છે કે આગામી 12 થી 18 મહિનાની અંદર 670 જેટલા છે ને ઓપરેશનલ શરૂ કરવા જઈ રહી છે ફ્યુચરમાં. તો ફ્યુચર પ્લાનિંગ પણ કંપનીના સારા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે અહીંયાથી. એટલે એના કારણે પણ કંપનીનો લોંગ ટર્મ ગ્રોથ જોવા જઈએ તો સારો જોવા મળી શકે છે. સાથે જોવા જાવ તો અપોલો હેલ્થકો કરીને એક જે છે એમનું પ્લેટફોર્મ છે, અને એ પ્લેટફોર્મમાંથી કંપનીને સારી એવી આવક મળી છે. 20% આવક તમે જોવા જાવ તો વાર્ષિક આવક એ સેગમેન્ટમાંથી કંપનીને મળી રહી છે. તો ઓવરઓલ એ સેગમેન્ટ પણ કંપનીનું સારું ગ્રોથ કરી રહ્યું છે. એ સિવાય તમે નજર કરશો તો હવે બ્રોકરેજ હાઉસીસ પણ નજર કરી લે કે બ્રોકરેજ હાઉસીસનું શું રિવ્યૂ આવી રહ્યો છે સ્ટોક માટે. તો જોવા જાવ તો મિક્સ રિવ્યૂ આવી રહ્યો છે એવું કહી શકે. એનું કારણ કે જેમ કે મોર્ગન સ્ટેનલી છે એમને ઓવરવેટના રેટિંગ આપેલા છે અપોલો હોસ્પિટલ માટે, અને એમને એવું કહ્યું છે કે 8,833ના ટાર્ગેટ પણ સ્ટોકમાં જોવા મળી શકે છે. સાથે તમે નજર કરશો સામે મેક્વારીઝ જે છે એને અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે, અને અંડર પરફોર્મના રેટિંગ સાથે એમને 6,230ના ટાર્ગેટ આપ્યા છે. મીન્સ કે એમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં અંડર પરફોર્મન્સ જોવા મળી શકે છે, જ્યારે એક સાઈડ એવું લાગી રહ્યું છે કે ક્યાંક સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે યોમિક જોવા જાવ તો પરિણામો આવ્યા, પરિણામો પછી જોવા જાવ તો અંદર આપણે અનુમાનો હતા એના કરતાં બી સારા જોવા મળ્યા છે, અને એના જ કારણે તમે નજર કરશો તો સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક બ્રોકરેજ હાઉસીસ મિક્સ પરફોર્મન્સ બતાડી રહ્યા છે. ઓકે, તો આ કારણ હતું કે જેના કારણે તમે જો એક્શન આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ હાઉસ મિક્સ છે, પરંતુ એક્શન પોઝિટિવ જોવા મળી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આપણે માર્કેટ મૂવર્સમાં જે રીતે સમજ્યા, તમે જો એક્શન આપણને બહુ સરસ જોવા મળી રહી છે.